સુરત શહેરમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોની ઘટનાઓને રોકવા અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. લસકાણા વિસ્તારમાં પીક અવર્સ વધુ અવરજવરના સમય દરમિયાન ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ હોવા છતાં અનેક ટ્રક અને ડમ્પર ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. આ બાબતની ગંભીરતાથી લઈ અને પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ એ હતો કે સતત વધતા અકસ્માતો ઉપર અંકુશ મેળવવો. પ્રતિબંધિત સમયમાં નો એન્ટ્રીમાં પ્રવેશતા 10 જેટલા ભારે વાહનોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામ વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરના કેસ નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર લસકાણા એ સુરતનો વ્યસ્ત ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તાર છે. અહીં ભારે વાહનોની અનિયંત્રિત અવરજવરને કારણે અગાઉ અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે. પોલીસની આ કાર્યવાહીથી નિયમ તોડતા ડ્રાઈવરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે. સુરત પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ માત્ર કાયદો નથી, પરંતુ સુરક્ષિત મુસાફરી માટે અને